જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત ઉપવાસમાં એકાદશીમાં ખાઈ શકાય તેવા પતરવેલના પાનની રેસીપી, અથવા તો આપણે તેના અળવીના પાન પણ કહી શકીએ છીએ। નજીકના દિવસોમાં દેવસરની એકાદશી આવી રહી છે, તેમાં જો આ અળવીના પાનના ભજીયા બનાવ્યા તો ઘરમાં બધા હોશે હોશે આ ફરાળી પતરવેલા જમશે। તેના માટે પતરવેલના પાન લેવાના છે। સૌ પ્રથમ પાનને ધોઈને લઈ લેવાના છે, જેથી કરીને અંદરથી માટીનો ભાગ જતો રહે। પાનમાં જે જાડી નસોનો ભાગ છે તેને કટ કરી લેવાના છે। ત્યારબાદ ફરાળી બેટર બનાવવા માટે ફરાળી લોટની જરૂર પડશે। તેમાં મેં ફરાળી સિંગોડાનો લોટ લીધેલો છે અને સાથે ફરાળી જે મોરિયાનો લોટ આવે છે તે લીધેલો છે। લોટને હવે આપણે ચાયણીની મદદથી ચારી લેવાનો છે। અહીંયા હું વાડકીના માપથી ફરાળી લોટ લઉં છું। તેમાં 2 વાડકી સિંગોડાનો લોટ લીધેલો છે અને 1.5 વાડકી જેટલો મોરૈયાનો લોટ લીધેલો છે। લોટને આપણે સરખી રીતે ચારી લેવાનો છે, જેથી કરીને અંદર ગાંઠા ના રહી જાય। અહીંયા આપણે સિંગોડાનો લોટ અને મોરૈયાનો લોટ કોઈ પણ બ્રાન્ડનો લઈ શકીએ છીએ, અથવા તો ઘરે બનાવેલો પણ લઈ શકીએ છીએ। લોટને ચારી લીધા પછી હવે આપણે લોટમાં મસાલા કરી લેવાના છે। આપણા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ મસાલા વધારે ઓછા લઈ શકીએ છીએ। સ્વાદ પ્રમાણે સિંધો મીઠું અંદર એડ કરવાનું છે। હવે આપણે ટેસ્ટ પ્રમાણે લવિંગનો ભૂકો અંદર ઉમેરી લેવાનો છે। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર અંદર ઉમેરવાનો છે। ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો અંદર ઉમેરવાનો છે અને તલ અંદર એડ કરી દેવાના છે। હવે આગળની પ્રોસેસમાં ખટાશ ઉમેરી લેવાની છે। ખટાશમાં અહીંયા હું દહીં લઉં છું, તેની જગ્યાએ આપણે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો આમલીના પલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે ગળપણ એડ કરવાનું છે। ગળપણમાં આપણે ખાંડ અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે। અહીંયા હું 2 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરું છું, કારણ કે અળવીના પાનમાં કોઈ ટેસ્ટ હોતો નથી, તેથી એ ખાટું મીઠું અને તીખું હશે તો જ એનો ટેસ્ટ આવશે। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલું તેલ અંદર ઉમેરવાનું છે। હવે પાણીની મદદથી બેટર બનાવવાનું છે અને પતરવેલના પાન પર લગાવવા માટે થીક બેટર તૈયાર કરવાનું છે। તમને મારી આ ફરાળી રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। આ રીતે થીક બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આગળની પ્રોસેસમાં અળવીના પાન પર બેટર લગાવી લેવાનું છે। પાનને આ રીતે નીચેના ભાગમાં રાખી અને બધા જ પાન પર બેટર લગાવી લેવાનું છે। ત્યારબાદ બીજું પાન એની વિરુદ્ધ દિશામાં મૂકવાનું છે અને તેના પર પણ ફરાળી બેટર લગાવી લેવાનું છે। હવે આપણે ત્રીજું પાન નીચે પાન મૂક્યું છે તેની વિરુદ્ધ દિશામાં મૂકવાનું છે અને તેના પર પણ બેટર લગાવી લેવાનું છે। હવે ચોથું પાન જે સૌથી નાનું છે તેને પણ વિરુદ્ધ દિશામાં મૂકી અને બેટર લગાવી લેવાનું છે। આ રીતે બેટર લગાઈ જાય ત્યારબાદ હવે આપણે આજુબાજુથી આ રીતે ફોલ્ડ કરી અને તેને વારી લેવાનું છે અને તેના પર પણ બેટર લગાવી લેવાનું છે અને તેનો રોલ તૈયાર કરી લેવાનો છે। આ રીતે ફરાળી પતરવેલના પાનનો રોલ તૈયાર થઈ ગયો છે। ત્યારબાદ હવે એને સ્ટીમ કરી લેવાનું છે। તેના માટે સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બધા જ ફરાળી પતરવેલના રોલ વારી લેવાના છે અને આ રીતે એને ગોઠવી દેવાના છે અને 10 થી 15 મિનિટ માટે એને સ્ટીમ થવા માટે રહેવા દેવાના છે। 15 મિનિટ બાદ છરીની મદદથી આપણે ચેક કરી લેવાનું છે। છરી એકદમ ક્લીન બહાર આવે છે એટલે પતરવેલા ચડી ગયા છે। ત્યારબાદ 5 થી 7 મિનિટ માટે રોલને ઠંડો થવા દેવાનો છે। ફરાળી રોલ ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે છરીની મદદથી કટ કરી લેવાના છે। આ રીતના આપણા ફરાળી પાત્રા તૈયાર થાય છે। હવે આ પાત્રાને આપણે તેલમાં વઘારી લેવાના છે। તેના માટે કઢાઈમાં તેલ ઉમેરી લેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જેટલું જીરું અંદર એડ કરવાનું છે। બાદ 2 થી 3 ટેબલસ્પૂન જેટલા તલ અંદર એડ કરવાના છે અને લીલા મરચાંના ટુકડાને પણ અંદર આપણે એડ કરી શકીએ છીએ। હવે આપણે જે પતરવેલના પીસ કર્યા છે તેને અંદર ઉમેરી લેવાના છે અને આ રીતથી આપણે પતરવેલના પાનને વઘારી લેવાના છે। ત્યારબાદ ઉપરથી આપણે કોથમીરને એડ કરવાની છે। તો આ રીતથી આપણે ફરાળી પતરવેલા બનાવી શકીએ છીએ, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ મારી જેમ આ ફરાળી પતરવેલા ઘરે ચોક્કસ બનાવજો।
થેન્ક યુ ફોર વોચિંગ.